હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવ્યના પ્રસંગે એને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ, એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દેત, પણ આવી જવું. હું બેન માટે હું નથી કર્યું. ઘણા નેતાઓ આવીને ગયા, ઘણા ભાષણો કરતા, પણ એ મને ન જ ગમતું. આપણે જે છે એ છે અને રહેવાના એ રહેવાના, અને અમને મચ્છી, મટન અને ફિશ આ ખાવા જોઈએ ને જોઈએ ને જોઈએ. આમાં કોઈને જી કેવું કીધા કરે, પણ પરસોત્તમ સોલંકીમાં કોઈ ચેન્જ નહીં આવે અને મને મિનિસ્ટર બનાવવો પડ્યો. હેલો મિત્રો, નમસ્કાર. શું ભારતીય જનતા પાર્ટી છે ગુજરાતમાં તેના કદ્દાવર નેતાઓને હાસ્યામાં ધકેલી રહી છે? હાલ તાજેતરમાં પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મદિવસના નિમિત્તે જે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા જાહેર મંચ પરથી છે તેના સાંસદ પર છે કટાક્ષ કરવામાં આવ્યો. આમંત્રણ આપવા છતાં છે એને હાજરી ન આપી અને સાથે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની વિરુદ્ધમાં જે ઘણા લાંબા સમયથી જે ચાલી રહ્યું છે, પટેલ સમાજના નેતાઓ છે, સામાજિક કાર્યકર્તાઓ છે, હાથ ધોઈ અને જયરાજસિંહ જાડેજાની પાછળ છે એ પડ્યા છે. શું ભારતીય જનતા પાર્ટી જ બંધ બારણે છે આ કદ્દાવર નેતાઓની પાછળ છે એ પડી છે? શું આવનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આવા કદ્દાવર નેતાઓને પડતા મૂકવામાં આવશે? શા માટે ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી છે એ હાલ ચર્ચામાં છે? એવું તે શું ભાવનગરના સાંસદને છે એ કહી દીધું, જેનાથી ગાંધીનગર સુધી ભારતીય જનતા પાર્ટીમાં છે આ નિવેદન છે એ ચર્ચાનો મુદ્દો છે બન્યો છે. દરેક મીડિયા પર આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. શું આ પરસોત્તમભાઈ સોલંકી દ્વારા છે એ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું? કેમ કે હવે તાજેતરમાં જ મંત્રીમંડળમાં વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને એમાં પરસોત્તમભાઈ સોલંકીને અવારનવાર જે પડતા મૂકવાની વાત છે એ મીડિયામાં આવતી હોય છે. તો એ મંત્રી પદને લઈને પણ નિવેદન આપ્યું છે. જે નિવેદન સાંભળી અને પાર્ટીમાં છે ફફડાટ મચ્યો છે, ગાંધીનગર સુધી છે એ ચર્ચાએ જોર પકડ્યું છે. શા માટે આવા નિવેદનો છે આવા જૂના કદ્દાવર નેતાઓ છે એ આપી રહ્યા છે? તો જયરાજસિંહ જાડેજા, પરસોત્તમભાઈ સોલંકી થી લઈ એવા ઘણા ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતાઓને છે ભારતીય જનતા પાર્ટી છે એ પડતા મૂકી શકે છે. તો મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મદિવસ દિવસે છે પરસોત્તમભાઈ સોલંકીએ શું કટાક્ષ કર્યા, ક્યાં નેતા પર કટાક્ષ કર્યા, એ દરેક વાત પર આજના વિડીયોમાં છે વિગતે ચર્ચા કરવી છે. સાથે જયરાજસિંહ જાડેજાનો મુદ્દો પણ પટેલ સમાજના અમુક આગેવાનો નેતાઓ છે એ ચગાવી રહ્યા છે. મીડિયામાં એ ચર્ચા છે એ શમતી જ નથી. સતત મીડિયા પર ગોંડલ મુદ્દો છે એ ઉછળી રહ્યો છે. કોઈ પણ મુદ્દે જયરાજસિંહ જાડેજાને ઘેરવાના પ્રયત્નો છે અમુક નેતાઓ દ્વારા છે કરવામાં આવી રહ્યા છે. તો બંને મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીના આવા કદ્દાવર નેતા પર છે આજના વિડીયોમાં ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારો એક સબસ્ક્રાઇબ પૂરું, તમારી એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. વાત પરસોત્તમભાઈ સોલંકી જે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી છે. 2 દિવસ પહેલા પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મદિવસ નિમિત્તે છે દિવ્યેશ સેતુનો કાર્યક્રમ છે રાખવામાં આવ્યો હતો. કઈ રીતે કોળી સમાજમાં છે અધિકારીઓનો વધારો કરી શકાય, તો એ માટે મોટિવેશનલ સ્પીકર ને પણ બોલાવવામાં આવ્યા હતા અને સમાજના જે સરકારી કર્મચારીઓ છે તેને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને સાથે અન્ય સમાજના ભારતીય જનતા પાર્ટીના પણ નેતાઓની ત્યાં હાજરી હતી. સંગઠનના નેતાઓ પણ હાજર હતા, પરંતુ ભાવનગરના સાંસદ એવા નીમુબેન બાંભણિયા છે કોઈ કારણોસર છે આવી શક્યા ન હતા. તો એ બાદમાં પરસોત્તમભાઈ સોલંકી છે એ આ કાર્યક્રમને ઉલ્લેખીને તેના દીકરાના પ્રસંગને ઉલ્લેખીને જાહેરમાં એ સરકારી કર્મચારી અને જે આમંત્રિત મહેમાનોની સામે છે બોલે છે અને જે સાંસદ ગેરહાજર રહ્યા તેના પર કટાક્ષ એ કરતા જોવા મળે છે કે હું બીમાર છું અને મને ગેંગરીન થયું છે, મારા પગની એક નસ છે એ પણ કપાવી પડી છે, છતાં પણ હું મારા આ છોકરાના કાર્યક્રમમાં છે હાજરી આપી છે અને આપણા સાંસદ બેન છે એ નથી આવ્યા. એવું હોત તો હું એને ટિકિટ પણ કરાવી આપેત. બેન માટે મેં શું નથી કર્યું? તો એવા કટાક્ષ છે
પુરુષોત્તમભાઈ સોલંકીએ જાહેર કાર્યક્રમમાં જે કર્યા છે અને એની ચર્ચા દરેક ચેનલોમાં હાલ થઈ રહી છે, દરેક ન્યૂઝપેપરોમાં પણ એ છપાયું છે કે આની અસર છે પાર્ટીમાં થવાની છે કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ આમને સામને છે, એકબીજા પર કટાક્ષ કરી રહ્યા છે. સાથે પુરુષોત્તમભાઈ સોલંકીના જૂના અંદાજમાં છે તેના ખોરાકની પણ વાતચીત કરે છે. સાથે એ જૂના અંદાજમાં લાલા પોપા કરતા છે આવડતું નથી અને ઘણા બધા કહેતા હોય છે 6 વખતથી પુરુષોત્તમભાઈ છે ઘોઘા 56ના ધારાસભ્ય છે, હાલ ભાવનગર ગ્રામ્યના છે, તો હાલ તેને કેન્દ્રીય મંત્રી છે એ હોવું જોઈએ, પરંતુ મને કોઈ લાઈનોમાં રહેવાનો શોખ નથી અને હું કંઈ માંગતો નથી, એ અંદાજમાં ભારતીય જનતા પાર્ટીના એ સંગઠન પર છે, એ અમુક નેતાઓ પર છે કટાક્ષ કરતા જોવા મળ્યા છે. અને પહેલા પણ એક બીબીસીના ઇન્ટરવ્યુમાં પણ વડાપ્રધાન પર છે કટાક્ષ કરતા જોવા મળ્યા છે. એ જ અંદાજમાં તેના પુત્ર દિવ્યેશના જન્મદિવસમાં પણ એવા જ નિવેદન છે આપ્યા છે. હાલ તાજેતરમાં મંત્રીમંડળમાં વિસ્તરણ પણ થવા જઈ રહ્યું છે. શું પુરુષોત્તમભાઈ સોલંકીને પડતા મૂકવાના ડરના કારણે આ શક્તિ પ્રદર્શનના સ્વરૂપે છે? આવું નિવેદન છે, આવું કટાક્ષ છે એ કર્યો છે. ગુજરાતના મંત્રીના આ નિવેદનથી સરકાર પર શું અસર પડશે, સંગઠન પર શું અસર પડશે? ભાવનગરના પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે પ્રમુખ છે તે પણ ત્યાં હાજર હતા. સાથે જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય પણ ત્યાં સાથે હતા. ઘણા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો નેતાઓ છે, પૂર્વ ધારાસભ્યો પણ હાજર હતા. તો એની અસર છે આવનાર સમયમાં છે એ શું થશે? શું પુરુષોત્તમભાઈ સોલંકીને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવશે? શું આવનાર ચૂંટણીમાં છે પુરુષોત્તમભાઈને ટિકિટ આપવામાં આવશે કે નહીં? શું તેના દીકરા દિવ્યેશ સોલંકીને ટિકિટ આપવામાં આવશે? દરેક વાતો છે વહેતી થઈ છે અને હાલ ગાંધીનગર સુધી આ ભાવનગરમાં પુરુષોત્તમભાઈ સોલંકીના નિવેદનથી છે દોડધામ મચી છે. એની અસર આવનાર સમયમાં જે મંત્રીમંડળમાં છે ફેરફાર થવાનો છે તેના પર છે એ શું થશે એના પર સૌની નજર છે. બધા અહીંયા બેઠા જ. મારી તબિયત આ 2 મહિનાથી હું ખાટલામાં હતો. મારા પગમાં ગેંગ્રીન થઈ ગયું હતું અને જમણા પગના અંગૂઠોની બાજુમાં જે નળી હતી એને મારે કપાવવી પડી. બધાને એમ આવ્યું કે પરસોત્તમભાઈ કેમ નહીં આવતો હોય, પણ પરસોત્તમભાઈની તબિયત બહુ ખરાબ હતી. પણ તમારા અડધી રાતનો હોકારો આ પરસોત્તમ સોલંકી, ભલે હું બીમાર હોઉં ગમે એમ હોય, પણ મારા કોઈને બી કંઈ બી તકલીફ પડે ને તો પરસોત્તમ સોલંકી તમારા માટે જ છે. તમને કોઈને ઘણાને એમ લાગતું હોય કે પરસોત્તમભાઈ બહુ સોનો ભાષણો કરી અને વાર્તો કરતા, પણ એમાંનો હું કોઈ નથી. મને કોઈ, તમને બધાને ખબર છે, મને કોઈ રાજકારણ આવડતું નથી અને કરતો બી નથી, કે મને કુદરતે આપ્યું છે. આ 30 વર્ષથી ભાવનગરના 56 ઘોઘાનો હું જ્યારે બી ઉમેદવારી કરું તો આપણો સમાજ છે ને કોળીના દીકરા તરીકે એ લોકો કાંઈ જોયું નથી, કોઈ રાજકારણ ન જોઈ શકે કે પરસોત્તમભાઈ લડત ને આપણે એ ન જોવાય. પરસોત્તમભાઈ અડધી રાતનો આપણો હોકારો છે, પણ મને એક કહો કે આપણા સમાજને મેં ક્યાંય દુઃખી નથી થવા દીધા, અને કોઈ આવીએ ને તો હું એને કરવાય નહીં દઉં. તમે એ બધી ચિંતા છોડી દેજો. ઘણા નેતાઓ આવીને ગયા, ઘણા ભાષણો કરતા, પણ એ મને નથી ગમતું. આપણે જે છે એ છે અને રહેવાના એ રહેવાના, અને અમને મચ્છી, મટન અને ફિશ આ ખાવા જોઈએ ને જોઈએ ને જોઈએ. આમાં કોઈને જી કેવું કીધા કરે, પણ પરસોત્તમ સોલંકીમાં કોઈ ચેન્જ નહીં આવે. અને આ લાગણીના હિસાબે હું તમને કોઈ દી છોડીને નહીં જાઉં.
હું જે છું એ છું, જેને જે વિચાર્યું એ કરે. હું આ 6ઠી ટાઈમ આ એમએલએમાં આટલી મોટી લીડથી હું જીત્યો અને મને મિનિસ્ટર બનાવવો પડ્યો. આનાથી તમને વિશેષ હું કહી શકું. જેને જે વિચારતા એ કરે. હવે આપણા સંસદ સભ્ય બેન, આટલા મારા દિવ્યના પ્રસંગે એને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ, એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દેત, પણ આવી જવું. હું બેન માટે હું નથી કર્યું, બેનને મેં હું કામ નથી કર્યા, અને બેનને મેં કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું. ભલે સુખી રહે બેન, મારી બેન. અને બેન આટલું મેં નથી કર્યું કોઈ કહી દે મને, હાલો આપણો સમાજ બધો બેઠો, જે બેનના આગેવાનો એને બી કહું છું કે તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ પાછા વાળ્યા. અને હું આજુ મારા પગમાં પાટોસ, મારાથી હલાતું બી નથી. તો એ મારા દીકરાનો જન્મદિવસ હતો એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવનગર આવ્યો. મને બહુ દિવસ પર ખૂબ પ્રેમ છે, એની પર મને આનંદ છે. અને હમણાં એ ભાષણ કરતો હતો ને ત્યારે હું વિચારતો થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ ગયો. સાથે ગોંડલ મુદ્દો પણ ઘણા સમયથી છે એ ચાલી રહ્યો છે કે જયરાજસિંહ જાડેજાની પાછળ છે હાથ ધોઈને ઘણા બધા નેતાઓ પડ્યા છે. એ પણ એક ગોંડલ પંથકના છે, કદ્દાવર નેતા છે. જે રીતે પુરુષોત્તમભાઈ સોલંકી એ કોળી સમાજના મસીહા માનવામાં આવે છે. શા માટે પુરુષોત્તમભાઈ એવું પણ નિવેદન આપ્યું કે મને મિનિસ્ટર છે એ બનાવવો પડ્યો છે. એ નિવેદન પણ બહુ કહી જાય છે કે અવારનવાર છે સતત મને મિનિસ્ટર બનાવવો પડ્યો છે. તો એ ભાજપ માટે આ નિવેદન છે ખૂબ કહી જાય છે. તો એવી જ રીતે ગોંડલ પંથકમાં પણ જયરાજસિંહ જાડેજા નો મુદ્દો પણ ઘણા સમય થશે ખૂબ જ સરસા પકડી રહ્યો છે. જેમાં પુરુષોત્તમભાઈ રૂપાલાનો જે ક્ષત્રિય સમાજની વિરોધમાં વિવાદ હતો અને એ સમયે સમાધાનને લઈને જયરાજસિંહના એ ફાર્મ હાઉસ મિટિંગ થઈ અને જયરાજસિંહ જાડેજા જ્યારથી એવું બોલ્યા કે ગોંડલ બેઠક પર માત્ર 7,000 મત છે ક્ષત્રિય સમાજના, છતાં ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપે છે. 1.5 થી 2 લાખ છે એ પટેલ સમાજના મતો છે, છતાં મને ટિકિટ આપે છે. અને એ પહેલા પણ એ ગોંડલ સીટમાં ઘણા બધા પટેલ સમાજના નેતાઓ ધારાસભ્યોના છે મર્ડર થયા છે. અને એ મુદ્દો પકડી નિખિલ ડોંગા હોય, બન્ની ગજેરા હોય, જિગીશાબેન પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય કે પછી રાજુ સખિયા હોય, એ અમુક આગેવાનો છે, નેતાઓ છે, અવારનવાર ગોંડલને છે એ ઘેરી રહ્યા છે. હાલ હિત રક્ષક સમિતિ પણ બનાવી રહ્યા છે. આ મુદ્દો 2027ની ચૂંટણી સુધી છે એ સગાવતા રહેશે. એના કારણે ભારતીય જનતા પાર્ટી છે એ જયરાજસિંહ જાડેજાને 2027ની ટિકિટ છે એ કાપે અને પટેલ સમાજને છે એ ટિકિટ આપવી પડે. જે રીતે જયરાજસિંહ જાડેજા અથવા એના સાથી જે નેતાઓ છે એ અમુક બેઠકોમાં છે, અમુક સભાઓમાં છે એવું બોલે છે કે જયરાજસિંહ જાડેજાના બાદ છે તેના પત્ની છે ધારાસભ્ય બન્યા, એ બાદ છે ગણેશ ગોંડલ છે એ ધારાસભ્ય બનવાના છે, કોઈએ લાલ ટપકાવી નહીં. એ અમુક નિવેદનના કારણે પાટીદાર સમાજના આગેવાનો છે એ રોષે ભરાય છે કે આ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ હોય કે પ્રદેશની ટીમ હોય એનાથી પણ ઉપર છે કે અગાઉથી જ ચૂંટણી પહેલા છે પોતાના ઉમેદવારની છે આવી રીતના જાહેરાત કરે છે. તો એ બાદ છે હાથ ધોઈને અમુક પાટીદાર સમાજના નેતાઓ છે ગોંડલને ઘેરી રહ્યા છે, જયરાજસિંહ જાડેજાને છે ઘેરી રહ્યા છે. જોવાનું રહેશે ભારતીય જનતા પાર્ટીના આ કદ્દાવર નેતાઓ છે હાલ ઘેરાઈ રહ્યા છે. શું આવનાર ચૂંટણી છે આ નેતાની ટિકિટો છે કાપવામાં આવશે કે શું ભારતીય જનતા પાર્ટીના જ અમુક અંદર ખાને આ કદ્દાવર નેતાઓના કદ ઘટાડવા માટે છે આ કાર્ય અંદર ખાને છે કરાવી રહ્યા છે? તમારું શું માનવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો કે પરસોત્તમભાઈ સોલંકીનું જે હાલનું નિવેદન છે જયરાજસિંહ જાડેજા પર છે, જે હાલ પટેલ સમાજના નેતાઓ છે એ ગોંડલની સીટ પર તેના સમાજની વસ્તી
હોવાથી ત્યાં પટેલ સમાજના જ ધારાસભ્ય હોવા જોઈએ એવા પ્રયત્ન છે એ ચાલુ કરી દીધા છે. જોવાનું રહેશે ગોંડલમાં અને ભાવનગરમાં પુરુષોત્તમભાઈ સોલંકી અને જયરાજસિંહ જાડેજાનો દબદબો છે જળવાઈ રહે છે કે પછી આવનાર મંત્રીમંડળમાં છે પડતા મૂકવામાં આવે છે, આવનાર ચૂંટણીઓમાં છે ટિકિટ કાપી નાખવામાં આવે છે. પુરુષોત્તમભાઈ સોલંકી તેના દીકરા દિવ્યેશ સોલંકીને તૈયાર કરી રહ્યા છે. જયરાજસિંહ જાડેજા છે ગણેશ જાડેજાને છે એ આવનાર ચૂંટણીઓ માટે છે તૈયાર કરી રહ્યા છે. તો બંને મુદ્દે તમારું શું કહેવું છે? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારત મારા ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતું હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.